ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે ગયા વિડીયોમાં કોમન પ્રવેશ પરીક્ષા જે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6માં પ્રવેશ માટે અને શિષ્યવૃત્તિ માટે લેવામાં આવે છે તેના વિશે મેં વિડીયો બનાવેલો. મિત્રો, હવે મિત્રો આ વિડીયોમાં આપણે જે ગયા વિડીયોમાંથી જે અધૂરું છે પ્રશ્ન નંબર 25થી તેના માટે આગળ આપણે આ પેપર સોલ્વ કરીશું. મિત્રો, આ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ જરૂરી એક્ઝામ છે. મિત્રો, શિક્ષક મિત્રોને ખાસ વિનંતી કે તમે પણ આમાં સહભાગી બનો અને તમામ આપણા જે વિદ્યાર્થીઓ છે ધોરણ 5ના તેમને બતાવો. મિત્રો, તેમને તમારી રીતે પણ તાલીમ આપો, કારણ કે જો કોઈ વિદ્યાર્થી આમાં પાસ થશે તો તે તેની જિંદગી આમાં બની જશે. મિત્રો, તો હવે આપણે આગળ વધીએ. તો તમે સૌ મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જરૂરિયાતમંદ તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. મિત્રો, આપણે અહીંયા તમામ પ્રશ્નપત્ર જે ગુજરાત સરકાર દ્વારા GCRTની સાઇટ પર મૂકવામાં આવેલા છે, અહીંયા જો મિત્રો પ્રશ્નપત્ર એ છે એનું આજે સોલ્યુશન કરું છું. મિત્રો, પછી B, C, D, F સુધી સોલ્યુશન કરીશ. તો તમે આ વિડીયોને જરૂર લાઈક શેર કરજો. હવે આપણે આગળ વધીએ. જો મિત્રો, અહીંયા પ્રશ્ન નંબર 27 છે કે જો A બરાબર 1, B બરાબર 2, C બરાબર 3, D બરાબર 4 એમ ક્રમશઃ, એનો મતલબ કે અંગ્રેજી અક્ષરો ક્રમશઃ તેમને અંક આપેલા છે, મૂળાક્ષર નંબરમાં ગોઠવો નંબર આપવામાં આવે તો બેટ માટે કયો શબ્દ બને? તો મિત્રો ખૂબ જ સહેલો પ્રશ્ન છે. મિત્રો, આવા અંગ્રેજીના લગભગ 3 થી 4 પ્રશ્ન પૂછાય છે. તો એના માટે સૌપ્રથમ તમારે આ રીતે અંગ્રેજી લખી નાખવાની છે અને એ રીતે તમારે નંબરો ગણી નાખવાના. ચાલો, બેટ બનાવવાનું છે. B એટલે 1 નંબર, B એટલે 2 નંબર, A એટલે 1 નંબર, બરાબર. એટલે આ થઈ ગયા 21, બરાબર. ચાલો, BAT, T એટલે કયા નંબર પર આવે મિત્રો? જો તમે અહીંયા ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 નંબર પર આવે. એટલે આનો જવાબ આવશે 21, 20. મિત્રો, ઓપ્શન C. ચાલો મિત્રો, અહીંયા જો પ્રશ્ન નંબર 28. નીતાબેનની 3 દીકરીઓ મીતા, મીના અને સીતા. સૌથી નાની દીકરી મીના છે, બરાબર. મીતાની મોટી બહેનનું નામ સીતા છે, તો સીતાને કુલ કેટલી બહેન થાય? મિત્રો, આપણે નાની મોટી કાંઈ ગણવાની, કુલ 3 દીકરીઓ છે. એમાં મીતા, સીતા અને મીના છે, બરાબર. મીતા, મીના અને સીતા છે, તો સીતાની કેટલી? તો તમે જાણો છો સીતાની 2 જ બહેનો થાય, મીના અને મીતા, બરાબર. એટલે આનો જવાબ આપશો ઓપ્શન 2, બરાબર. ચાલો, તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. મિત્રો, જો તાર્કિક એટલે હું તમારે અહીં આઈડિયા લગાવવાનો. અહીંયા જો કઈ રીતનું છે, સફરજન, બોર, ટામેટું અને ટેટી. તો આના કદ મુજબ છે, બરાબર. ચાલો, સૌથી નાનો કોણ આવશે? બોર, બરાબર. પછી એનાથી નાનો કોણ આવશે? બોરથી નાનું હોય ટામેટું, બરાબર. એટલે 2 નંબરમાં આવશે. પછી સફરજન આવે અને પછી ટેટી આવે. એટલે સૌથી પહેલાં 2, 3, 1 અને 4. તો એનો ઓપ્શન જવાબ આવશે 2, 3, 1. આ કદ મુજબ આપણે ગોઠવવાના છે, બરાબર. ચાલો, તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. જો મિત્રો, અહીંયા રોમન અંકો આપેલા છે, બરાબર. તો રોમન અંકો વિશે તમે 5મા ધોરણમાં ભણી ગયા છો. જો આ રીતે આવે. આ 1 કહેવાય, 2 લીટા એટલે 2, 3 લીટા એટલે 3, પછી વીની આગળ 1 લીટર એટલે 4, વી એટલે 5, વીની આ જમણી બાજુ 1 લીટર 6, 2 લીટા હોય તો 7, 5 અને 3 8, અને x હોય ને 10 કહેવાય, 10માંથી 1 ડાબી બાજુ મૂકો એટલે 9 થાય, બરાબર. તો ચાલો, આપણે રોમન અંક મુજબ આ એક પ્રશ્ન પૂછાય જ છે, એટલે આ પાકું જ કરી લેવું, બરાબર. ચાલો, સૌથી આને 10 કહેવાય, અને 6 કહેવાય, અને 4 કહેવાય ને અને 9 કહેવાય. તો ચડતા ક્રમમાં ચાલો, સૌથી નાનો કોણ આવશે? તો કે 4, બરાબર. પછી કોણ આવશે? 4 પછી 6, 6 પછી 9 અને 10 એટલે 2, 1, 4, 3. બોલો, શોધો મિત્રો. 2, 1, 4, 3. આનો જવાબ આવશે ઓપ્શન B. જો મિત્રો, અહીંયા દાખલા છે. હવે કેરીના ઢગલામાંથી એક બોક્સમાં 20 કેરી સમાય છે, તેવા 325 બોક્સ ભર્યા છે. હજુ 225 કેરીઓ ભરવાની બાકી છે. તો કેરીના ઢગલામાં શરૂઆતમાં કેટલી કેરીઓ છે? તો ચાલો મિત્રો, એનો આપણે દાખલો ગણીએ, બરાબર. ધ્યાન આપજો અહીંયા. ચાલો, એક બોક્સમાં કેટલી કેરી સમાય? 20 કેરીઓ સમાય, બરાબર. એક બોક્સમાં 20 કેરી છે, બરાબર. તો 325 બોક્સમાં કેટલી? એક બોક્સમાં 20 કેરી છે, તો આપણે કેટલા બોક્સ ભર્યા? 325, બરાબર. એમાં કેટલી? એટલે બોક્સની કેરી આપણને ખબર પડી જશે. 325 ગુણ્યા 20, બરાબર. ચાલો, 0, 5 દુ 10, વધી પડી 1, 2 4 ને 1 5 અને 3 દુ 6, બરાબર. ચાલો, 0 તમે જાણો છો, 0 જોડે તો કંઈ થાય નહીં. 6500 કેરી આપણે બોક્સમાં ભરી છે, અને હજુ કેટલી વધી છે? 225 આપણે વધી છે. તો ચાલો, આનો જવાબ કેટલા આવે? 5, 2, 7 અને 6, 67, 25, 6725 કેરીઓ કુલ ઢગલામાં છે, બરાબર. એટલે આનો જવાબ આવશે ઓપ્શન C. ચાલો, હજુ મિત્રો, ફૂટબોલની રમત
ફૂટબોલમાં રમતનો સમય 90 મિનિટ છે અને 15 મિનિટનો બ્રેક હોય, તો ફૂટબોલની રમત બપોરે 4:20 વાગે શરૂ થાય તો રમત પૂર્ણ થવા કેટલો સમય લાગે? ચાલો હવે આપણે કુલ સમય કેટલો છે? 90 મિનિટ. કેટલો? ને એમાં પાછી 15 મિનિટની બ્રેક હોય, એટલે કુલ આ થયા 105 મિનિટ. બરાબર. ચાલો એને આપણે કલાકમાં કરીએ. બરાબર. 1 કલાક એટલે 60 મિનિટ. આપણે 105 મિનિટ છે એટલે કેટલા કલાક થાય? બરાબર કે નહીં? તો ચાલો 105 ભાગ્યા 60 કરો. 14 દૂની 12, 6 તારી 18, 6 ચોક 24, 6 પંચા 30 વધી જાય, 6 દુ 12, 120 થઈ જાય, એટલે 60 એકા 60 કરો. બરાબર. ચાલો કેટલા વધે? 5 અને 4 45 મિનિટ વધ્યા, એટલે આનો સમય થાય 1 કલાક ને 45 મિનિટ. કુલ સમય છે રમતનો. બરાબર. હવે જો મિત્રો, જો ફૂટબોલની રમત 4:20 શરૂ થાય, બરાબર, એટલે કે 4:20 શરૂ થઈ છે, બરાબર, તો કેટલા વાગે પડશે? તો કે એમાં 1:45 ઉમેરી દો મિત્રો. તો ચાલો આ કુલ મિનિટ કેટલી થઈ? જો 5 અને આ 6, બરાબર, ના 5, એટલે 5 કલાક અને 65 મિનિટ. હવે તમે જાણો છો 65 મિનિટ એટલે શું? તો કે ભાઈ 60 મિનિટ વત્તા 5, 60 મિનિટ એટલે 1 કલાક. બરાબર. એટલે આપણે 5 કલાક ને 1 કલાક એટલે 6 કલાક અને, બરાબર ને, 6 કલાક અને 5 મિનિટ. રેડી? એટલે આનો જવાબ આવશે 6 કલાક અને 5 મિનિટે રમત પૂરી થશે. મિત્રો એકદમ ધ્યાનથી જોઈ લેજો, બહુ ખૂબ જ સહેલો દાખલો છે. આપણે કુલ આ કેટલી મિનિટ થાય એ ગણી અને આમાંથી ઉમેરી દેવાની આમાં. બરાબર. 4 વાગે ચાલુ થાય અને 6 ને 5 પૂરી થાય મિત્રો. ચાલો આ દાખલો જો. હવે જો તમને આવા દાખલા આપવામાં આવે 65 વત્તા 85 વત્તા 85 વત્તા 85 વત્તા 85, બરાબર, તો આમાં 5 કેટલી વખત આવે છે? બરાબર. ખાલી જગ્યા 5 વખત. તો ખાનામાં કઈ સંખ્યા આવશે? બરાબર કે નહીં મિત્રો? જો હવે જો પહેલાં આપણે છે ને બાદબાકી કરીએ. 65 અને આ 83 લો. બોલો કેટલા વધે? તો કે ભાઈ 2 વધે. પછી આ એ જ રીતે આ 65માંથી આ 83 જાય તો કેટલા વધે? 2 વધે. આ 65માંથી આ 83 જાય કેટલા વધે? 2 વધે. એ રીતે આ બંને 65માંથી આ બંને 83 કાઢો તો 2 વધે. રેડી? ચાલો બગડા કેટલી વખત થયા ભાઈ? 1 2 3 4 ને 5. તો ખાનામાં આવશે 2. બરાબર ને? કારણ કે આનો જવાબ થાય 10, એટલે 5 દુ 10. બરાબર. ખૂબ જ સિમ્પલ છે. કોઈ સરવાળો ના કરતા. તમે આખો સરવાળો કરવા જઈને આ બાદ કરશો તો ઘણો સમય બગડશે. જવાબ તો આવી જશે પણ એમાં સમય બગડશે મિત્રો. આનો જવાબ આવે બગડો 5 વખત, એટલે કે 5 વખત 2 આવે, એટલે ખાનામાં 2 આવે મિત્રો. ચાલો મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. 10,000માંથી 100 ઓછા એટલે કેટલા થાય? ચાલો 10,000માંથી 100 કાઢવાના છે મિત્રો. બરાબર. જોજો અહીંયા ઓપ્શન પણ જે કેવા છે, જો 9,000. 9,000 કરાવે જ્યારે 1000 જાય તો આવે. બરાબર. તો આનો જો આ રીતે 10,000 ઓછા 100 કરી નાખવાના. 0 0 100માંથી 1 જાય એટલે 99. બરાબર. એટલે 9,900. ખૂબ સહેલો દાખલો છે અને ખૂબ પેપરે બહુ સહેલા આવે છે આમાં. ચાલો નીચેના કોનું મૂલ્ય સૌથી વધારે થશે? જો મિત્રો 50 પૈસાના 6 સિક્કા. બરાબર. હવે 50 પૈસાના 2 સિક્કા હોય તો 1 રૂપિયો બને. બરાબર. એવા 6 સિક્કા છે. બરાબર. એટલે કુલ કેટલા રૂપિયા થયા? 3 રૂપિયા. બરાબર. ચાલો કોનું મૂલ્ય વધે છે? બરાબર. 1 રૂપિયાના 4 સિક્કા એટલે આને કહેવાય 4 રૂપિયા. બરાબર. 2 રૂપિયાના 2 સિક્કા એટલે આ તો 2 જ રૂપિયા થશે. બરાબર. 5 રૂપિયાનો 1 સિક્કો એટલે આનું થાય 5 રૂપિયા. તો બોલો કોનું? આ 3 રૂપિયા થયા, આ 4 રૂપિયા થયા, આ પણ 2 રૂપિયાના સિક્કા 2 નંગ, સોરી 2 નંગ એટલે આ પણ 4 રૂપિયા થાય. તો કોનું મૂલ્ય વધારે થાય? બોલો 5 રૂપિયાનો 1 સિક્કો વધી જાય. બરાબર. એટલે આનો જવાબ આવશે ઓપ્શન ડી. બરાબર. હવે જુઓ મિત્રો, બધા તાર્કિક પ્રશ્ન છે, એમાં તમે તમારા આઈડિયા મુજબ કહી શકો. ચાલો અહીંયા 4 આકૃતિઓ આપેલી છે. બરાબર. એક લંબગમ છે, વર્તુળ છે, પિરામિડ છે અને નળાકાર છે. 4 જુદા આકારની વસ્તુઓ છે. નીચે આપેલી વજનની પરિસ્થિતિમાં જોઈ કયા આકારની વજન સૌથી વધારે છે આપણે ચકાસવાનું છે. જો મિત્રો અહીંથી આઈડિયા લગાવો. ચાલો જ્યાં લંબઘન છે એની કરતાં આ ગોળ છે તેનું વજન વધુ છે. ચાલો અહીંયા ગોળ વધુ છે. બરાબર. બરાબર. કોણ વધુ? ગોળ. જો અહીંયા લંબઘનનું વધારે છે અને અહીંયા નળાકાર કરતાં પણ લંબઘનનું, પરંતુ લંબઘન કરતાં ગોળ વધારે છે એટલે સૌથી વધુ કોણ થાય મિત્રો? ગોળ થાય. બરાબર. ઓપ્શન ડી. ચાલો નીચેની આકૃતિઓને વજન નક્કી કરો. બરાબર. ચાલો આ બાજુ કુલ 3 કિલો, આ 3 જ જેવું છે. આ 3 કિલો છે, અહીંયા 500 ગ્રામ છે. બરાબર. ચાલો અહીંયા કેટલા નાખીએ તો 3 કિલો થાય? બોલો. તો કે ભાઈ 2 કિલો અને 500 ગ્રામ એમાં નાખવા પડે. બરાબર ને? આપણે કુલ જમણી બાજુ ડાબી બાજુ સરખી કરવાની છે, એટલે આનો જવાબ આવશે ઓપ્શન ડી.
જો મિત્રો ચાલો 4 જગને પાણીથી પૂરેપૂરું ભરતા 10 લીટર પાણી સમાય છે. તો આવા 10 જગને પાણીથી ભરતા કેટલા લીટર સમાય? તો આ પેલા વાઇસ વર્ષા જેવો દાખલો છે, બરાબર, કે ભાઈ 4 જગ 10 લીટર. આપણે કેટલા જગ છે અહીંયા? 10 જગ કેટલા લીટર, બરાબર કે નહીં? તો ચાલો 10 દાન 10 ગુણ્યા 10 નીચે 4, બરાબર. ચાલો 10 દાન કેટલા થાય? 100. 100 ની નીચે 4 એટલે કે 25 લીટર પાણી સમાય. રેડી? ખૂબ સહેલો દાખલો. અથવા તમે મોઢે પર ગણી શકો કે ભાઈ 4 માં 10, બરાબર, 4 માં 10, બોલો 2 માં 5 લીટર થાય. તો હવે આપણે 10 જગ છે, 4 માં 10, 8 માં 20 અને પેલા 2 માં 5 એટલે 25. એ રીતે પણ તમે ગણી શકો, બરાબર. ચાલો જો મિત્રો, હવે આવા દાખલા આવે ગુણાકારના, બરાબર. તમારા બધાનું ગુણાકાર કરવા કાંઈ જવાનું નથી મિત્રો. પહેલાં શું કરવાનું છે? જો 5 દૂની 10 અને આ 10, 100 થયા. 100 ગુણ્યા 37 એટલે 37 100 થાય. આનો જવાબ શું થાય? ફરતી જોઈ લો. 5 દૂ આપણા 10 તો છે જ એવા ને એવા, એટલે 10 એવા ને એવા, પેલા 5 દૂ 10 એવા ને એવા, અને 37 એટલે આનો ગુણાકાર થાય 37 100, બરાબર. ચાલો તો અહીંયા આ બાજુ જમણી બાજુ સરખી કરવાની છે. 100 તો આપેલા છે, અહીંયા કેટલા મૂકવા પડે? 37 100 કરવા હોય તો કે ભાઈ 37. જવાબ આપશો ઓપ્શન ડી મિત્રો. ચાલો મિત્રો અહીંયા જુઓ. હવે આ દાખલો જો 999 ગુણ્યા 9, બરાબર. હવે અહીંયા આપણે કાંઈ ગુણાકાર કરવા જવાનું નથી. ચાલો પહેલાં છેલ્લા બે આંકડાનો ગુણાકાર 9 9 81. કેટલો થાય? 81. ચાલો છેલ્લે એકમમાં અંક આવે 1. તો અહીંયા જો કોને એકમમાં અંક 1 આવે છે એ પહેલાં તપાસી લેવું. તો જો અહીંયા 99, આ 9ને સરવાળો છે એટલે 18 આવશે, એટલે આ ઓપ્શન આવે નહીં. અહીંયા જો 9 માંથી 8 જાય તો 1 આવે. હા, આ હોઈ શકે, બરાબર છે, નહીં હોઈ શકે. હવે અહીંયા જો અહીં સરવાળો છે એટલે 8 ને 16 ને 17 એટલે આ પણ ના આવે, બરાબર. અને અહીંયા જો 9 + 0 તો 9 થાય. આપણે તો 81 લાવવાનો છે, એકડો છે, એટલે આનો જવાબ આવશે ઓપ્શન સી. તમારે કાંઈ સરવાળો કરવા, બાદબાકી ગુણાકાર કરવા જવાનું નહીં. છેલ્લા બે આંકડાથી આમ તપાસી લેવાય. ચાલો જો અહીંયા 100 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 450. તો ખાલી જગ્યામાં શું બોલો? 100 ને કોની જોડે ગુણીએ તો 450 થાય, બરાબર. તો અહીંયા આપણે અનુમાનનું છે, બરાબર, કે ભાઈ અહીંયા આપણે શું મૂકીએ? તો જો પહેલો ઓપ્શન છે, આપણે ઓપ્શનથી તપાસી લો. 4થી ઓછી કિંમત હશે, 4થી ઓછી માનો કે 3 મૂકો તો 300 થાય. તો આવે નહીં, આપણે 450 લાવવાના. 5થી વધારે માનો કે 6 મૂકો તો 600 થાય, એ પણ ના આવે, 450 લાવવાના, બરાબર. પછી 4 અને 5ની વચ્ચે, હા, 4 અને 4 મૂકો તો 400 થાય, અને 5 મૂકો તો 500 થાય, તો એની વચ્ચે 450 આવે, બરાબર. તો આનો જવાબ આપશો ઓપ્શન સી. પછી આગળ જોવાનું પણ નથી આવડે, બરાબર, ઓપ્શન સી. ચાલો મિત્રો, હવે જો આ તમારે ગુજરાતીનું અનુક્રમણિકા આપેલી છે, તેના અભ્યાસ પરથી આપણે એના પેજ ગણીને કાઢવાના છે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 42. ધોરણ 5ની ગુજરાતી વિષયની અનુક્રમણિકાનો અભ્યાસ કરીને કયો એકમ સૌથી વધુ પેજ ધરાવે છે તે શોધો મિત્રો. જો તો આપણે બે એકમ વચ્ચે બાદબાકી જ કરવાની છે, બરાબર. પહેલો પાઠ છે પાના નંબર 1 થી પાના નંબર 18 સુધી 17, 18 થી બીજો પાઠ, એટલે બાદબાકી કરો તો આમાં 17 પેજ આવે. એ રીતે બધાની બાદબાકી કરી નાખવાની, બરાબર. બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો, એમ, બરાબર. તો જોજો તમે મિત્રો. તો પહેલો છે, જો સૌથી વધુ કયો પાઠ ધરાવે છે? જો અહીંયા જે આ પાઠ છે, પાઠ નંબર 4, એકમ નંબર 3, બરાબર, જે 18 પેજથી ચાલુ થાય, 18 થી 35 સુધી છે, બરાબર. પછી આ જો એકમ નંબર 4 જે 53 થી 70 સુધી છે, બરાબર. તો જો આપણે જે બાદબાકી કરીશું તો મિત્રો સૌથી વધુ પાઠ થાય છે એકમ નંબર 3ના સવારે સર્વરમાં, બરાબર, કે જેનું બાદબાકી કરતા 18 જવાબ આવે, એટલે આનો જવાબ આવશે ઓપ્શન સી મિત્રો, બરાબર. ચાલો અહીંયા જો એક ચોરસની પરિમિતિ 120 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ચાલો પ્રશ્ન નંબર 44. એક ચોરસની પરિમિતિ 120 સેન્ટીમીટર, તેનું ક્ષેત્રફળ કેટલું થાય? મિત્રો જો ચોરસ એટલે જેની બધી બાજુ સરખી થાય, બરાબર. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, બરાબર. માનો કે અહીંયા એક ચોરસ દોરું છું, બરાબર. આનું પરિમિતિ આની બધી બાજુનો સરવાળો 120 થાય છે, એટલે કે આપણે પરિમિતિ બરાબર 4 વખત લંબાઈ, બરાબર. તો આપણને અહીંયા લંબાઈ મળી જશે. લંબાઈ બરાબર પરિમિતિ ભાગ્યા 4, 120 તમને આપેલી છે ભાગ્યા 4, બરાબર. લંબાઈ થાય, બરાબર. એટલે જો મિત્રો 4 તેરીને 12, તો અહીંથી પરિમિતિથી તમે લંબાઈ શોધી. લંબાઈ બરાબર 30 સેન્ટીમીટર, બરાબર. ચાલો તો હવે આપણે તેનું શું શોધવાનું છે? તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય, બરાબર. તો ક્ષેત્રફળનું સૂત્ર શું? લંબાઈ ગુણ્યા લંબાઈ. આપણી પાસે લંબાઈ છે 30, તો 30 ગુણ્યા 30, 3 તેરીને 9, 900, બરાબર ને. તો અહીંયા 900 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. આ રીતના દાખલા પૂછે તમને, પરિમિતિ પરથી ક્ષેત્રફળ પૂછે. ચાલો મિત્રો, અપૂર્ણાંકનો ભાગ આવ્યો. હવે જો અહીંયા નીચે આપેલી આકૃતિ પરથી કયો
આચ્છાદિત ભાગ 1/4 દર્શાવતો નથી. જો મિત્રો અપૂર્ણાંકમાં યાદ રાખવું સરખા ભાગ થવા હોવા જોઈએ. અહીંયા જો મિત્રો આ કુલ ખાના કેટલા છે? કુલ ખાના છે 4. તો રંગ એમાંથી કેટલાને આચ્છાદિત કર્યા? 1, એટલે કે આ 1/4 દર્શાવે છે. અહીંયા પણ જો સરખે ભાગે છે, બરાબર, 4માંથી 1 જ રંગેલો છે. અહીંયા જો મિત્રો 1 2 3 4 આ પણ 4માંથી 1 જ રંગેલ. તો અહીંયા જો મિત્રો આ સરખે ભાગે નથી, બરાબર, એટલે આનો જવાબ આવશે, કારણ કે અહીંયા દર્શાવતો નથી છે. ખાસ વાંચવું મિત્રો, બરાબર, ઓપ્શન ડી. ચાલો હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. જો મિત્રો બીકરમાં 1 લખોટી નાખતા 15 મિલ એટલે મિલીલીટર પાણી ઊંચે ચડે છે. આવી 8 લખોટી નાખતા કેટલા મિલીલીટર પાણી ઊંચે ચડશે મિત્રો? બરાબર, તો આ તો સીધું જ છે કે ભાઈ 1 લખોટી નાખો તો 15 ml પાણી ચડે. આપણે કેટલી નાખવાની છે? 8 કેટલું ચડશે? બરાબર, તો મિત્રો 15 × 8 બોલો, 15નો ઘડિયો બોલો, 15 8 120, બરાબર, એટલે આમાં 120 મિલી એટલે બેઝિક ગણિત છે. આ તમને ઘડિયા જેવું પૂછે છે મિત્રો. અગાઉના મારા વિડીયો ખૂબ ખાસ જોઈ લેવા બેઝિક ગણિત માટે. જો મિત્રો એક ઝાડ પર 6 પક્ષીઓ બેઠા હતા, તેમાંથી 2 પક્ષીઓ ઉડી ગયા, બરાબર. ચાલો કુલ કેટલા પક્ષીઓ બેઠા હતા? 6, બરાબર. તેમાંથી 2 તો ઝાડ પર કુલ પક્ષીઓ કેટલામાં ભાગમાં પક્ષીઓ બાકી રહ્યા? કુલ હતા કેટલા? 6. કેટલા ઉડી ગયા? 2, બરાબર, એટલે કે 4ની નીચે 6 મિત્રો. પણ હજુ આને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લાવીએ. બંને 2ના ઘડિયામાં આવે, 2 દુ 4, 2 તેરી 6, 2 2 ગયા, 2 તૃતીયાંશ, બરાબર. તો આનો જવાબ આવશે ઓપ્શન સી, બરાબર. જો મિત્રો અહીંયા આપણે સમ અપૂર્ણાંકો છે, બરાબર. જો ઘડિયા જ બોલવાના, બરાબર. આગળ કયું આવશે? આ ખાનામાં આપણે કયું? જો ઉપર 2નો ઘડિયો છે, 2 2 દુ 4, 2 તેરી 6, 2 ચોકા, 2 દાન 20. અહીંયા દાન સુધી છે, 2 દાન 20. તો 5નો ઘડિયો પણ દાન સુધી કરીએ. 5 5 દુ 10, 5 તારી 15, 5 ચોકે 5 દાન 50. આનો જવાબ આપશો ઓપ્શન ડી. ક્યારેક તમને અહીંયા પણ પૂછે, બરાબર. માનો કે 2નો ઘડિયો 9 સુધી, આ 7 સુધી, તો 2 7 14, તો નીચે કયું આવશે? તો 5નો પણ 7 સુધી, 5 7 35. આ રીતનું પણ પૂછી શકે મિત્રો, બરાબર. ચાલો, એક વ્યક્તિ શાક માર્કેટમાંથી 1 કિલો ને 250 ગ્રામ બટેકા, તો જો મિત્રો આ રીતેનું લખવાનું 1.250 બટાકા લાવ્યો કિલોગ્રામ, બરાબર. 500 ગ્રામ ટામેટા, એટલે 500 ગ્રામ છે, એટલે આ બાજુ આવશે. 250 ગ્રામ ધાણા, 250 ગ્રામ ધાણા આ ટામેટા છે મિત્રો, બરાબર. અને 150 ગ્રામ ફુદીનો લાવે છે, તો તેને કુલ કેટલું વજન ખરીદ્યું કહેવાય મિત્રો? જો આ રીતે પોઈન્ટની નીચે પોઈન્ટ, ગ્રામવાળા આ બાજુ, કિલોગ્રામવાળા આ બાજુ. કિલોગ્રામમાં તો આ જ છે, બરાબર. હવે એનો સરવાળો કરો. ચાલો 0 5 ને 5 10 ને 5 15, બધી ફરી 1. હવે ગણો મિત્રો, એક બધી છે, 1 ને 2 3 ને 5 8, 2 10 ને 1 11, પોઈન્ટની નીચે પોઈન્ટ, બધી ફરી 1, બરાબર. 1 ને 1 2, એટલે કે 2 કિલો ને 150 ગ્રામ, બરાબર. 2 કિલો અને 150 ગ્રામ. અહીંયા જો એવું કોઈ ઓપ્શન છે નહીં, પણ વિચારજો 2 કિલોગ્રામથી ઓછું તો આવે નહીં, 2 કિલોગ્રામથી વધારે આવે, બરાબર. આનો જવાબ આવશે ઓપ્શન સી.